શાંતિ 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 ફોન કર હા તે બેસે ભાઈ કોઈ ના તો સારું આવી જાવ ને રેકોર્ડિંગ દબાઈ ને પેલા ભાઈ નજીક આવી જાવ હા ઘેરું રેકોર્ડિંગ ચાલુ ચાલો હવે મહિલા મંડળની એક વિનંતી કે આપણી ઘરની વાત તો આપણે પછી કરીશું હજુ આપણી પાસે બહુ ટાઈમ છે કે તમારી વહુએ શું કર્યું ને મારી વહુએ શું કર્યું સાસુઓનું પ્રમાણ વધારે છે એટલે સાસુજીમાં નથી રાખ્યું સાસુજીમાં નથી રાખ્યું કંસારમાં રાખ્યું છે આપણે કંસારમાં રાખ્યું કંસારમાં રાખ્યું છે હવે કંસાર ખવડાવવો પડશે તમારે તમારે ઘેર કંસારના દાડા જલ્દી આવે એટલા માટે કંસાર જો મિત્રો અને મિત્રીઓ સોરી જે કઈ કહેવાય તે ભાઈઓ અને બહેનો લખવાની બહેનો સાયકલ આપણે ઘણા વખતથી બધા સાથે છીએ એકબીજાને અલગ અલગ મળતા હતા ધારો કે આપણું ગ્રુપ 3-4 જણા મળ્યા આપણે કંઈક ફરવા ગયા ને અડધેથી પાછા આવ્યા મળતા હોઈએ વાલોડથી પાછા આવ્યા સિદ્ધિ ગણપતિના દર્શન કરીને યમનોત્રીથી પાછા આવ્યા ના ના ત્યાં સુધી તો એ રીતે તો અલગ અલગ ભેગા થતા હતા પણ સૌથી મોટી વાત એ છે કે આપણા મિત્ર મંડળના એક મેઇન કલાકાર એ કલાકાર એટલે જ્યોતિન્દ્ર દવે અને હાસ્ય કલાકાર જ્યોતિન્દ્ર દવે એટલે કઈ નાનું નામ નથી હાસ્ય કલાકાર ગુજરાતના મોટામાં મોટા હવે એમના નામ પરથી માત્ર ભાગ પડ્યો જ્યોતિન્દ્ર દવે ગાર્ડન અને જ્યોતિન્દ્ર દવે એ આ વિરુદ્ધ પાર્ટી એક જ વાતમાં વિરોધ પાર્ટી બંને સરખા એ બોડીમાં આવા ને આવા જ્યોતિન્દ્ર દવે ને આવા હતા જો કે હવે એની લાઈનમાં આવે છે એવું લાગે છે એની લાઈનમાં આવે છે બાકી હાસ્ય કલાકાર તો પહેલેથી અમે 1977 થી હું નોકરીમાં લાગ્યો અને પૂર્વ ભૂમિકામાં એમ કે તબેલામાં અમે લોકો બે ભેગા એક ટેબલ પરથી શરૂઆત કરેલી પછી આ ટેબલ એને વિસ્તાર્યું મારા કરતા વધારે ટેબલ એને વિસ્તારેલું સંબંધમાં તો એમને ઘણા મહેનત કરીને અમેરિકા સુધી ફેમિલી લઈને ગયા એક મક્કમ નિર્ધાર કરેલો મારે ઇન્ડિયા છોડીને બધા સાથે જ જવું તો જ હું સ્થાયી થઈશ એવી એને મને વાત કરેલી બહુ સારું કરેલું પણ એક એમની ખામી છે કે અત્યારે ફેમિલી સાથે પછી આપને ટાઈમ આપીશું હજુ તો તમારી પાસે બહુ કળા તો કહેવાનો અર્થ છે કે ગયા સ્થિર થઈ ગયા સારું થયું અત્યારે ફેમિલી સાથે હોતે તો આપણને વધારે આનંદ અને આપણે સોરી એટલા માટે કહેવું જોઈએ કે જ્યોતિન્દ્રભાઈ ત્યાંથી અમેરિકાથી આવીને આપણને આટલા ભેગા કરી શક્યા આપણે અહીં રહીને આટલાને ભેગા નથી કરી શક્યા તો હવે હું બાકીનું એમનો થેન્ક્સ માનીને બાકીની આગળનો દોર છેલ્લે ફિરકી ખાલી કરજો મારા પાસે દોર નહીં આપતો હવે ખાસ તો મહેશભાઈ ઘણું કહ્યું છે આપણે દવે સાહેબને અમે 84 થી 1984 થી દવે સાહેબની સાથે છે ઘણા મોટા ભાગના બધા એક તો દવે સાહેબની હાથે અમે બધી એક જ એપોઇન્ટમેન્ટ છે સૌથી પહેલાં અમારામાં રિટાયર થવાવાળા પણ દવે સાહેબ છે ત્યાર પછી આપણે સિરિયલ વાઇઝ બધા રિટાયર થયા છે એનું જરા નામ બોલું જરાક એક દવે સાહેબ ત્યાર પછી અમારા ચન્નીવાળા સાહેબ દરીવાળા સાહેબ રિટાયર થયા જયંતિભાઈ રિટાયર થયા ભગવાનભાઈ હમણાં રિસન્ટલી રિટાયર થયા છે કહું તો છેલ્લા મહિના જાય છે છેલ્લા મહિના જાય છે અને ધીરુભાઈને છેલ્લા દિવસ જાય છેલ્લા દિવસ જાય છે છેલ્લા મહિના જાય છે આ 30 વર્ષનો પીરિયડ અમારો ક્યાં પૂરો થઈ ગયો તે અમને ખબર નહીં પડી 30 વર્ષની યાત્રા અમે
આ નોકરીમાં ક્યાં કરી ક્યાં પહોંચી ગયા એ ખબર નહીં પડી. હસી મજાક કરતા કરતા અને અત્યાર સુધીની લાઈફ અમે બધા ફેમિલી લાઈફ તરીકે જીવેલા છે. દવે સાહેબની ફેમિલી સાથે રહ્યા, એમની જોડે લુણાવાડા વેલ ગયા, ત્યાં સુધી પરમ દિવસે તરોપા જઈને આવ્યા અમે જયારે પાસ થઈને તમને યાદ કરીને ત્યારે ખબર નહોતી, પણ જયારે પાવાગઢથી રિટર્ન થયા ને ત્યારે પોતે ફોન આવ્યો કે આવ્યો છે દવે અને આવું કોઈ ફંક્શન રાખવાના છે. કોઈ મેસેજ કે બધાને આપ્યા? મને પણ કે મેસેજ પરમ દિવસે જ આપ્યા ને મેસેજ. આજે સવારે ફોન હતો ને તો યાદ થઈને એક દિવસે યાદ કર્યા પછી રાઉન્ડમાં 30 વર્ષની મંજિલ આપણી ક્યાં પૂરી થઈ ગઈ તે કોઈને ખબર નથી પડી. અને આપણે એક વસ્તુ ચૂકી ગયા કે દવે સાહેબે આપણને આની સાથે બીજી વાર ઇન્વાઇટ કર્યા. બરાબર છે, આપણે પહેલી વાર ઇન્વાઇટ કરેલા હતા, ભેગા થયેલા. આજે ફરી પાછા બીજી વખત ઇન્વાઇટ કર્યા છે, તો આપણે આ તબક્કે એમને પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. સબીરભાઈ અને જયંતિભાઈ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. આવો આવો આવો. નીલ આવ્યો તો કઈ નહીં, આ બીજો બુકે લઈને ફોટો તો પાડી એની ચિંતા નહીં કરતા. એટલે વારપતિ બુકે ઉઠાવો ને ફોટો પાડો બધા. ચાલો ચાલતે ભાઈ હું કેમ ફટાફટ પૈસા કરતા ચાર જણ ચાર તો એવું કઈ જરૂર નહીં પડે. તમે લોકો ચાર ને તો ચાર તો આપવા જ એ વાત જાઓ તમે ચન્નીવાલા સાહેબ પડી જાયજો. હા લાવો વચ્ચે વચ્ચે ચાલો ચાલે ને રેકોર્ડિંગ કટ થઈ જાય. સ્વપ્નાબેન ભગત જોશે એટલે ભાભી લગે તમે બી આવજો કે આવે છે, આ બીજો બુકિંગ આવે છે. ના સાહેબ આવી જાઓ, ના સાહેબ આવી ગયો. ભાઈ પડી જાય એટલે કેજો, નહીં તો અમે તો અડધો કલાક ઉભા રાણા પંડ્યા ને મેહુલ સાથે હતા. ભેગા થાય એટલે હોસ્પિટલમાં બેસીને ખાઈને છૂટા પડવા કરતા. ઓ ભાઈ નહીં ભાઈ તું આવ ભાઈ આવ ભાઈ આવડી ભાઈ. આ મીરાનગર ની જોડી, આ વીરાનગરની જોડી અમારી પંડ્યાજી અમે ચાર જણ. પંડ્યા રાણા ને મેહુલ અમે લગભગ 4 વર્ષ સુધી સાથે 4 વર્ષ. આપણે બરોડા ગયા રાણા લઈ ને સાથે જ ને બરોડા એવા જ યાર. યસ યસ
8મી વખતે એ ભાઈ ભાઈ તો જલ્દી એટલે તું ખૂણામાં શું કર્યા કરે કામ કરાવો વાતાવરણ આવું છે વાયરસનો ફોટો શરૂઆતમાં 84 માં આપણો હતો ને મારી પાસે છે તે એટલો સરસ ફોટો છે પછી ભાઈ ખબર નહીં કેમ પકડી ગયા હજી તારો ફોટો આવ્યો આવી ગયો ને કોણ બાકી છે ભાઈ બહુ ફાઇન ઓફિસ ટેબલનો ફોટો લીધો ને આપણે બે શબ્દ દવે સાહેબને કહેવા માટે વિનંતી કરું છું બસ એ ચલો વાત સાંભળજો મિત્રો અને મિત્રોની પત્નીઓ અને બાળકો મિત્રની પત્નીઓ અને દાદીઓ પત્નીઓ દાદીઓ બી ગયા ને દાદીઓ બી ગયા ને તો પછી પડી કે આવી તું ભાઈ શું છે તારા લીધે પણ બધું મોડું થતું છે હા ભાઈ હા છે આટલું બધું મોડા તારા લીધે મોડું થયું ઉભા હવે ફોટો પાડે જાય જો જો તો તારા માટે આપણે કેટલા ફોટોગ્રાફર મંગાવેલા ધ્યાનના રાજવાગર પત્રકાર રોલ વગરના કેમેરા જો ફરી પાછો એક ભગવાને મોકો આપ્યો ભેગા થવાનો એટલે પ્રભુનો આપણે આભાર માનીએ કે આપણામાંથી કોઈ પણ હજુ ઓછું નથી થયું એ બદલ બી પ્રભુનો આભાર માનીએ અને ફરી પાછા આવા નવા આપણે મળતા રહીએ દરેકની તંદુરસ્તી સારી રહે દરેકનું જીવન આનંદમય સુખમય જાય એવી પ્રભુને પ્રાર્થના અને 1984થી આજ દિન સુધી એવું કોઈને મોડે સારું કહેવા માટે નથી પણ કે જે મિત્રો અત્યારે બેઠા છે મારી સાથે અમે લોકો જે સાથે કામ કર્યું એક કુટુંબની ભાવનાથી કર્યું ત્યારે અમે નોકરીમાં પણ કોઈને કામના બારામાં કે કંઈના પણ બારામાં મન દુઃખ વગર અને એકદમ અંગત કુટુંબ શું કહે મિત્ર ભાવ અને ભાઈ બંધુ રીતે કામ થયું અને આજે એટલે જ એટલો મને હું ઘણી ફેરી અમેરિકામાં આવું તો પણ ઘણી ફેરી મિસ કરું છું તમને લોકોને કારણ કે એના માટે મારી પાસે કોઈ શબ્દો કે હું તમને ફોન ના કરતો આનો મતલબ એવો નથી મારી આળસ અને સમય કાં તો સમયનો જે કંઈ અભાવ હોય એના લીધે હું ઓલવેઝ તમને લોકોને મિસ કરું છું અને એવું આશા રાખું છું અને કે ફરી પાછા આપણે મળીએ અને તમે બધા મારો આમંત્રણ સ્વીકારીને પોતાનો અંગત સમય કાઢીને આવ્યા એ બદલ તમારો સૌનો આભાર અને ફરી પાછા આપણાને મળવા ભગવાન મળવાની તક આપે એ પ્રભુને પ્રાર્થના પાસપોર્ટ કરાવી લો બધા પાસપોર્ટ કરાવી લો અને હું 500 હા ચાલુ કરો એના બધા પ્રોગ્રામ ગોઠવે એકદમ હા તું અમેરિકા જેવું ને જે પહેલા મેં બુકિંગ કરાવી લીધું મેં કહ્યું કે એને એનું જ કરાવી જોયા અમેરિકા કેવું છે બહાર રહેવાનું છે કેટલું ફેરવવાનું છે કા રાખવાનો છે પછી પાછા બધાને લઈ આયોજન એ વાતો બરાબર છે હું આયોજન કરવા જાઉં છું હું જોઈ આવું કેવું છે કેવું નહીં પછી આવીને કહેવાનું ના ના એ તો માસ્ટર જ છે તમારે દવે સાહેબને કોઈ શુભેચ્છા કંઈક પણ શુભેચ્છા રૂપે કંઈ પણ પાઠવવું હોય તો મને નવેમ્બર મહિનામાં હેન્ડ ઓવર કરી દેજો હું એમને સ્વહસ્તે પહોંચી કરીશ વેરી ગુડ તમે સારી રીતે ફરી આવો ત્યાં એમને મળજો અને આનંદ કરજો હવે હું બેઠા બેઠા એક વાત કરીશ કે દવે સાહેબ તમે અમેરિકામાં કેટલા વર્ષથી છો આ 20મી એપ્રિલે મારા 8 વર્ષ થયા 8 વર્ષ હવે 8 વર્ષમાં એમને ઘણી બધી તકલીફ લીધી હશે અને અત્યારે એમના છોકરાઓ પણ મોટા થયા તમને પણ સિકલથી યાદ નથી હવે તમે ફોટા પણ મોકલજો અને હાલમાં
દીકરા દીકરી શું કરે છે, ભાભી શું કરે છે, એની 2-4 વાત કરો એટલે બધાની જે ઉત્કંઠા છે ને એ જરા જો ત્યારે કોઈ જઈ આવ્યા છે, પરંતુ આપણે વિદેશ જઈએ એટલે આપણો બીજો જન્મ જેમ આપણી આ ધરતી માતા અલગ, એ બીજી બાજુ ધરતી માતા અલગ. તમારો સમજી લો કે નવું જ જીવન નવે નામે જ પાછું ઘરમાં બિલકુલ નવેસરથી. તમે લગ્ન જીવન નવેસરથી માનતા હોય કે તમે જિંદગી શરૂઆત નવેસરથી કરતા હોય એટલે નવેસરથી જ બધું કરવાનું. શરૂઆતમાં તમને ભાષાની પ્રોબ્લેમ થાય, ભાષાનો પ્રોબ્લેમ કે તમને ભાષા નહીં આવડે, કારણ કે આપણે બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા એટલે ભાષાનો પ્રોબ્લેમ. પણ એક દેશની એક ખાસિયત એ છે કે તમને ઇંગ્લિશ ના આવડે તો કોઈ હશે નહીં. તમે તૂટ્યું ફૂટ્યું બી ઇંગ્લિશ બોલો. અત્યારે આપણે જેમ અહીંયા ગુધરિયા પ્રજા છે ને એ રીતે કે સ્પેનિશ પબ્લિક છે, મેક્સિકોની, એ લોકો ત્યાં મજૂરી કરવા જ આવે અને એ લોકોને ઇંગ્લિશ ના આવડે, બિલકુલ ના આવડે, જરાક પણ ના આવડે. આજે પણ એવા લોકો કેટલા છે કે જેને ઇંગ્લિશ નથી આવતું પણ એ લોકો સારામાં સારો બિઝનેસ કરે છે એ લોકોના એરિયાની અંદર. જેમ કે આપણે ગુજરાતમાં હોય તો ગુજરાતી કસ્ટમર વધારે આવે તો આપણે કોમ્યુનિકેશનમાં તકલીફ ના પડે. એટલે શરૂઆતમાં બધી એવી બધી તકલીફ પડી, બોલું કામ કર્યું મેં. કોઈ કામની વિવરણ કરું તો શાકના પોટલા બી નાખ્યા, ખોખા બી નાખ્યા, કારણ કે પહેલા દિવસથી જે દિવસથી મેં ઘર રાખ્યું, શરૂઆતમાં કહું તો 4 મહિના મારા ભાઈને ઘેર રહ્યો. પછી 1 સપ્ટેમ્બર ને 2006માં મેં એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું અને એ દેશનું બધું ઊંધું છે, દરેક વસ્તુ સિસ્ટમ ઊંધી છે. અહીંયા જેમ આપણે ચાપ નીચે પાડો તો ચાલુ થાય, ઉપર કરો તો બંધ થાય, તો ત્યાં ચાપ નીચે પાડો તો ચાલુ થાય, બંધ થાય, ઉપર કરો તો ચાલુ થાય. ગાડીના સ્ટીયરિંગ છે, અહીંયા બધું ઊંધું. અહીંયા 30 દિવસ તમે ઘેરે રહો તો બી તમને પગાર મળે. અહીંયા તમે શનિ રવિ ઘેરે રહો તો બી પગાર મળે, ત્યાં પગાર નહીં મળે. ત્યાં 20 થી 22 દિવસ કમાવાનું અને 30 દિવસ વાપરો. એટલે પહેલે જ્યારે મેં મકાન રાખ્યું ત્યાર પછી જે કંઈક કામ મળ્યું, જે કંઈક કામ, એટલે આપણે દેશી ભાષામાં કે હાલના ચડે $60 $60 ઘરમાં આવવા જોઈએ તો તમારું ખાવા પીવાનું ને ઘરનું ભાડું, લાઇટ ને ગેસ ચાલે. કાર નહીં. પહેલાં 3 વર્ષ તો મેં આટલા બરફમાં પણ ચાલતા એટલે અહીંથી આમ જોવા જાઓ તમે તો સમજી લો ને કે ગાંધી સ્મૃતિ ભવન અહીંથી જાઓ તો ગાંધી સ્મૃતિ ભવન સુધી ચાલતા એવા બરફમાં, વરસાદમાં છત્રી લઈને બી 3 વર્ષ સ્ટ્રગલ કરી પછી ભગવાનની દયાથી કાર લીધી મેં. તો અને અત્યારે બધું સારું છે. મારી વાઈફ અત્યારે હવે નોકરી નથી કરતી કારણ કે એને ગાડી ચલાવવાની પ્રોબ્લેમ અને 5 થી 6 કલાકની એને જોબ મળે. એટલે એવું વિચારે કે 6 કલાક જોબે જઈએ અને એમાં પછી કંઈ હાથમાં ના આવે રહેવાની બેસ્ટ. બેબી અત્યારે ત્યાંની બેંકમાં છે અને એ સેટલ થઈ ગઈ છે. અને બાબો અમેરિકન રેસ્ટોરન્ટમાં મેનેજર છે અને સાથે ભણે છે. અને એ લોકો બી પોતપોતાની રીતે પોતાની કાર, ઇન્સ્યોરન્સ બધું એ લોકોને મારે કશું એ લોકોના બાબતમાં જોવાનું હે નહીં. એ લોકો ઘર ખર્ચવી થોડું એ લોકોને મેરે બધું કંઈ લઈ આવે બધું કરે. તો મારે ત્યાંનું જીવન એવું છે કે દરેક વસ્તુ પૈસા, દરેક વસ્તુમાં પૈસા. કારનો તમે જુઓ કે હું મારી પોતાની વાત કરું તો મારે મહિને $50 ગેસ નથી થતો. લોકો દૂર જતા એને થાય ના થાય એવું કંઈ નહીં. તો $50 મારો ગેસ નથી તો હું $60 ઇન્સ્યોરન્સ આપું. અને દેશની અંદર સસ્તી એટલી છે, સસ્તી તો અહીંયા કોઈ માણસ એસી ના લઈ શકે. અહીંયા કોઈ એસી લેવું એટલે બહુ મોટી વાત કહેવાય. નોર્મલ માણસ એસી લઈ શકે, નોર્મલ માણસ 24 કલાક એસી બાળી શકે. લાઇટ બિલ બી એટલું એવું આવે કે સામાન્ય માણસ ભરી શકે. ત્યારે હું તમને કહું ખોટું હંતાળા વસ્તુ ને $2100 પગાર મારો 30 દિવસ થશે. $2100 રાઈટ. એની અંદર $934 ભાડું ભરું. પછી મારી કાર છે, મારી પોતાની 2 કાર છે, એ મારે 2ના ઇન્સ્યોરન્સ ભરવાના. એટલે લગભગ દર મહિને જો ને કે $60 $120 એ જાય. દર મહિને ઇન્સ્યોરન્સ ભરવાનો એટલે એવરેજ એમ દર 6 મહિને ભરવાનો, એવરેજ $60 ની આવે. હા. અને દર મહિને પેલી મેરી એક કાર મેં એક્સ્ટ્રા રાખેલી છે અને શનિ રવિ રજા હોય એટલે હું હવે બીજી તો ક્યાં આગળ શું છે કે થોડુંક પૈસાનું, નોકરીનો કોઈ ભરોસો ના હોય, નોકરીનો ભરોસો ના હોય. મારી કંપનીમાં તો 2006 2008 10મી જુલાઈથી લાગેલો. કંપનીના બિઝનેસ ઓછા થવા માંડે એટલે 2 એમ્પ્લોઈઝને છૂટા કરી દીધા. તો ભગવાનની દયા છે, લોકોના આશીર્વાદ જે હોય છે તે મને રાખ્યો છે. અને અહીં આપણે કામમાં તો દરેકને ખબર છે કામ એટલે કામ સિન્સિયરલી. અત્યારે મારી કંપની $6000 ભાડું ભરે છે ઓફિસનું, પરંતુ એ કંપનીને પોસાતું નથી. એ લોકો નાની ઓફિસ શોધે છે. અને હું જે કંપનીમાં કામ કરું છું એ અહીંયા જેમ વોડાફોન ને આઈડિયા ને બધું છે એમ ત્યાં આગળ બ્લેક વાયરલેસ કરી છે. એટલે અમે લોકો ખાલી સિમ કાર્ડ જ વેચીએ. તમે કોઈ પણ અનલોક ફોનની અંદર વાપરી શકો. એ કંપનીમાં હું કામ કરું છું. મારા જોબનો સમય છે સવારે 9 થી સાંજે 6:30. જોબ ઘરથી બહુ નજીક જ છે
એટલે હું કારમાં જાઉં તો 2-3 સિગ્નલ લાઇટ આવે એટલે મને 10 મિનિટ થાય. બાકી જો એની જેમ હાંકવાનું તો ખાલી 3-3.5 મિનિટમાં પહોંચી જાય. એ દેશની અંદર એક વસ્તુ છે કે બહુ સ્પષ્ટ વાત, કોઈ દેશ કોઈ કામની શરમ નહીં. કોઈ પણ માણસ હોય, કોઈ પણ માણસ એ શરૂઆતમાં જઈને બેસ્ટ વેસ્ટર્ન એટલે એક ફ્રેન્ચાઇઝ છે, મોડલ છે બેસ્ટ વેસ્ટર્ન. તો એનો મેનેજર બી સવારી પરમાં 8 વાગે ટાઈ પહેરેલી હોય તો બી એની ગેલેરીનું પોતું એને મારવાનું. ત્યાં ગઢડીની પ્રથા નથી, કોઈ પટાવાળો ના મળે, કોઈ પટાવાળો નહીં. તમે ઓફિસમાં ગયા, તમને રિસ્પેક્ટ. તમે બેંકમાં જાઓ, ખાતું ખોલાવવાનું હોય, ખાતું ખોલાવવાનું તમને પૂછવામાં આવે તમે રોકડા કરશો જમા કે ચેક જમા કરશો, આવું કે મેનેજર જાતે ઊભો થઈને સ્લીપ ભરીને પોતે ભરી આપશે પૈસા અને તમને રિસીપ આપશે અને તમને થેન્ક યુ કહેશે કે ભાઈ તમે અમારી બેંકમાં ખાતું ખોલાવ્યું તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. એટલે આ દેશની વાત એવી છે. બીજા કોઈને કંઈ જાણવું હોય તો બહુ પૂછી શકે તો અને જાતે જઈ શકે એ મદદ કરશે. સ્ટ્રગલ છે એ દેશની અંદર. એક વસ્તુ શરૂઆતમાં જનાર માણસને દરેકને સ્ટ્રગલ, ભાષા, વાતાવરણ, આ બધાની અંદર. અચ્છા, ત્યાં આગળ ઉનાળાનો સુરત છે ને એ લગભગ 8:30ની આજુબાજુ વાંચને 8:15, 8:30ની આજુબાજુ 8 વાગ્યા સુધી તાપ જ હોય. જેવું અહીંયા 7 વાગે 6:30 વાગે તાપ હોય ને, 5:30, 6 વાગે એવો તો 8 વાગ્યા સુધી તાપ હોય. અને ઉનાળામાં તો 5 વાગે ફૂલ અજવાળ થઈ જાય. અને વર્ષમાં 2 વાર ઘડિયાળનો ટાઈમ ફેરવવાનો. એક વખત આગળ જવાનું 1 કલાક, અને 1 કલાક પાછળ જવાનું. સૂરજ મોડો ઉગે એટલે નવેમ્બરની અંદર ટાઈમ ચેન્જ થાય. એટલે અત્યારે 2.5 કલાકનો ફેર છે એની વચ્ચે, તો 1.5 કલાકનો થઈ જાય. અને એક વખત આગળ, જેમ સૂરજ વહેલો ઉગે એટલે આગળ જવાનું. એટલે રિસ્પેક્ટ એટલું હોય ત્યાં આગળ કોઈ પણ માણસનું રિસ્પેક્ટ, ગમે એવો બી માણસ હોય એના જેવું ના હોય. તમને ના આવડતું હોય કશું વાંધો નહીં, 10 સવાલ પૂછો કોઈ વાંધો નહીં, એના જેવું નહીં. ચાલો આપણે જઈશું હવે. એમ થયું કોણ બાકી? કોઈ ના, એટલે મારામાં કોઈ બાકી નથી. ટિફિન તો ત્યાં સીધો આવે છે. કોણ બાકી? હવે સરને કઈ બીજા પ્રશ્ન હોય તો જમતા જમતા પણ પૂછાશે. કશું વાંધો નહીં. એ બાને થોડું ખવાશે વધારે. એમનો સ્વભાવ એવો છે કે કોઈ દિવસ ગુસ્સે જ નહીં થાય. આજે એક માણસની અમને ખોટ મને જે દેખાય છે એના ખાસ કે જેને બહુ હેરાન કરેલો એ કનૈયા મોદી આજે ભૂલાઈ ગયો છે, ખબર નહીં કેમ આવ્યો જ કે નહીં, પણ આપણે યાદ કરી લઈએ એને કે કનૈયા મોદી. ચાલો કઈ નહીં આ તો યાદ કર્યો તબેલાની નોકરીમાં જે બધા હવે આપણે જયારે મારી વાઈફ જોડે ફરતો હતો તારે હું કઈ પોંકનું પડી ગુલ્યા હું મારી વાઈફ જોડે પિક્ચર જોવા જવાનો હતો. ભગવાનદાસ કનૈયા છે આ પીસી પટેલ મેઇન કેરેક્ટર પીસી પટેલ અને પોક ખાઈ ગયા ને દૂર ભરી. હું મારી વાઈફે 2 જણા ખોલ્યું તો દૂર. અને મુખ્ય કારીગર ભગવાનદાસ પટેલ. ભગવાનદાસ કરિયાર બહુ કરિયો કે ભૂલ દે કે ભૂલ દે. ઓકે યસ એક જ મિનિટ. યસ मैं कहीं का जाते आओ पहले हेलो। सुन आओ साथे आओ બે આવું છું. 1 જ મિનિટ બધા અમે નીકળે છે. હવે અહીંયા છે મિલન બાગમાં છે. 5 મિનિટમાં આવ્યા બરાબર ને. તારે ગાડી અહીંયા મૂકી તો હું અહીંયા મૂકું, પાર્કિંગ ના હોય તો. ઓકે ચાલ તમે 5-7 મિનિટમાં આવી જાઓ. ઓકે ઓકે ચાલો આવી. ઓકે ચાલો હવે લેડીઝો આપો. લો તમે આપો બધા ભેગા રહીને આપો. હવે તમે આપો ને. ચાલો હરમા હું ભાઈ હવે ચાલો ને ઉભા રહો જલ્દી. હરમા હું કેમ રેવાનો થઈ, હાહુ થઈ, દાદી થઈ, બધું થયું.
હજુ આ શરમ ગઈ નથી હે? બરાબર છે. કોઈ પ્રમોશન બાકી નહીં બોલે. કોઈ પ્રમોશન બાકી. ભાઈ બધા જો તેના હસબન્ડ હાથે હોય એવું હોય તો રાઈટ રાઈટ હા યસ પાત્રવાળા ફેમિલી ધીરુભાઈ તમે બી આવી જાઓ ધીરુભાઈ આવી જાઓ. એટલે ફેમિલી વહી જાઓ ચલો ગુડ એ ક્યારનો કપાલ કરતો હતો. હા એટલે કપાલમાં ફોટા પડાવવાનો. યસ આવી જાઓ ચલો ચાલો, ગુડ આવી જાઓ. પાત્રવાળા ફેમિલી અને શું કહે ધીરુભાઈ પટેલ ફેમિલી ઓકે ચાલો આવી જાઓ વન બાય ચાલો, આવી જાઓ. ભાઈ હવે મારી સાથે કોઈ નહીં કેમ કે ફોટો ફ્રેમમાં જ નહીં આવે આમાં કેમેરામાં આમાં પડે આપી દે. અને પેલા એનો ઓર્ડર કેન્સલ કાલે કરજો. ચાલ ભાઈ કોણ છે ભગવાનદાસ કમન ભાભી ચાલો. એને પટેલ યસ નિખિલભાઈ વાળા મિની કેમેરા. નિખિલભાઈ ને ભગવાનભાઈ ભગવાનદાસ પટેલ અને નિખિલ પટેલ અને પટેલ ફેમિલી ઓકે. ચલો કમન વન બાય વન ચલો ભાઈ ચાલો અજીત. પરમા સાહેબ બહુ સરસ કામ થયું અજીત કનકસિંહ. હર્ષાબેન હર્ષાબેન અમારા શું કે અમારા ટીમના સાથીદાર છે કાશ્મીરના સાથીદાર છે. કાશ્મીરની ટીમનો તમને પછી કિસ્સો કહું છું કાશ્મીર. લઈ લો બુકા આપી દો ને. કઈ કરું એક મિનિટ. છે વોકર છે પેલી સાયકલ છે હે એક મિનિટ હજુ ચલો આવી જાઓ. પંડ્યાજી આવી જાઓ ચલો આટલાવાલા પંડ્યાજી ચલો વન બાય વન બધા મોડું થાય ચલો ફટાફટ જેરીવાલા એ લોકો રાહ જોતા છે ચલો જેતીભાઈ આવી જાઓ ચલો ચાલુ કરો બધું બરાબર બોલીએ 57 મિનિટ છે બેટરી બાકી એ તો થયેલી છે બેટરી 56 મિનિટ બટા એટલે બેટરી પટી જશે પછી શૂટિંગ નહીં થશે ના અંબાજી 27 મિનિટનું રેકોર્ડિંગ થયું ઓકે ઓકે બસ આવી ગયું. બસ ચાલતી. બોલી ગયું. ઓકે બસ આવી ગયો. હા જા લે હજી. બંધ કર. આવી જાઓ એક કૌશલ બતાવી દીધા બસ ખાલી રેડી છે ને નામ જ પકડી રાખો ને ખાલી બસ અરે યાર તમારી ચાલો હું લેવા. ઝૂમ કરે લાવે ઓકે. ઝૂમ તો જરા કપાઈ હશે ઝૂમ કરે ઝૂમ જા